જય માતાજી મિત્રો, આ ડુંગર ઉપર કેમ કોઈ નથી રોકાતું? રાત કરવો પડે છે આખો પર્વત ખાલી, જાણો સૌથી ગૂઢ રહસ્ય। મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। આ વિડીયો તમને સારો લાગે તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ સ્ટોરી તમને કેવી લાગી। ચોટીલા પર્વત પર બિરાજતા મા ચામુંડા 66 જોગણીઓ અને 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે। દર વર્ષે ડુંગર પર બિરાજમાન માતાના દર્શન કરવા માટે લાખો ભાવિકો આવે છે, જેમાં નવરાત્રિ અને તેમાં પણ ખાસ કરીને આઠમના યજ્ઞના દર્શન કરવાની વર્ષો જૂની પરંપરા છે। ચોટીલે ડાકલા વાગ્યા, આ ગીત દરેક ગુજરાતીના મોઢે ચઢેલું છે। ચોટીલા ધામ એટલે મા ચામુંડામાનું ધામ। ચોટીલામાં ડુંગર પરના 1000 પગથિયા ચડી માના દર્શન થાય છે। અહીંનું ચામુંડા માતાજીનું મંદિર દેશ વિદેશમાં ખ્યાતિ પામેલું છે। લોકો અહીં દૂર દૂરથી બાધા પૂરી કરવા આવે છે, પરંતુ ચોટીલા ડુંગરની એક માન્યતા ભાગ્યે જ ભક્તોને ખબર છે કે ચોટીલા ડુંગર પર સાંજની આરતી બાદ કેમ કોઈ રોકાતું નથી। આ માન્યતા એવી છે કે ચોટીલા ડુંગર પર આખો દિવસ ભક્તોની હાજરી રહે છે, પરંતુ સાંજ પડતા જ પૂજારી સહિત બધાને ડુંગર પરથી નીચે ઉતરી જવું પડે છે। અહીં મંદિરના પૂજારી પણ રાત્રે ડુંગર પર રોકાતા નહીં। કહેવાય છે કે રાત્રે કોઈ મનુષ્ય ડુંગર પર રહી શકતું નથી। આ પાછળ એક માન્યતા જોડાયેલી છે એ કે ચોટીલા ડુંગર પર કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી। આ અંગે વિવિધ માન્યતાઓ છે। એવું પણ કહેવાય છે કે ડુંગર પર રાત્રે સિંહ આવે છે, પણ ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગીરી દોલતગીરી ગોસાઈએ જણાવ્યું કે ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય, એટલા માટે રોકાણ શક્ય નથી અને કોઈએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી। કહેવાય છે કે આજે પણ કાલ ભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે, માતાજીની રક્ષા કરે છે। રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે। માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત 5 વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે। મહત્વનું છે કે ચામુંડા માની સિંહ પર સવારી છે, એક હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે। મા ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે। ચોટીલા ડુંગર ટ્રસ્ટના પૂજારી પણ કહે છે કે ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય, એટલા માટે રોકાણ શક્ય નથી અને કોઈએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી। મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો।